નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં 9 વાગ્યે 3.51% મતદાન નોંધાયું છે. તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ સાથે મતદારોની કતારો લાગી છે. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 ની ખાલી પડેલ બેઠક માટે આજરોજ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો, જેમાં 9 વાગ્યે 3.51% મતદાન નોંધાયું હતું. હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના મહિલા સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતા ખાલી પડેલ બેઠકની બાકી રહેલી મુદતની પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપમાંથી અમિતાબેન કરણ વાઘેલા, કોંગ્રેસ પક્ષમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ અને આપ પાર્ટીમાંથી કિરણબેન યોગેશ કુમાર માછી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખીયો જંગ ખેલાયો છે, જેમાં સ્ત્રી 2358, પુરુષ 2425 મળી કુલ 4783 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મારું નામ અમિતા કરણ વાઘેલા છે. જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવાર છું. અત્યારનો માહોલ જોતા મને અમારી જીત પાકી લાગે છે. મારું નામ વનિતાબેન નૈનેશભાઈ જાદવ છે. મેં વોર્ડ નંબર 1 કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરેલ છે. હાલમાં શાંતિપૂર્વક મતદાર થઈ રહેલ છે. લાઈન પડેલી છે, જેથી જે જોતા મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે. સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણી ચાલી રહી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની. ત્યારે આજ રોજ જંબુસર નગરપાલિકામાં વોર્ડ નંબર 1નું પણ ઇલેક્શન છે અને ચાલી રહ્યું છે. મતદાન ખૂબ શાંતિપૂર્વક થઈ રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ અહીંયા છે, ભાજપના પણ ઉમેદવાર છે અને કોંગ્રેસના પણ ઉમેદવાર છે. પરંતુ અત્યારે મતદાન સારું અહીંયા શાંતિપૂર્વક જ્યારે થઈ રહ્યું છે, ત્યારે અમને ચોક્કસપણે એવું દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર બહુમતી સાથે જીતી રહ્યા છે. આજના દિવસે નાહિયેર બૂથમાં મેં પણ મતદાન કર્યું. તેમજ આજના દિવસે હું તમામ ભારતીય જનતા પાર્ટીના સૌ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા મેલાભાઈ ભીમાભાઈ વસાવા ખૂબ જ સારા એવા સક્રિય કાર્યકર છે, સામાજિક રીતે પણ ખૂબ સારા કાર્યો કરે છે. એ મેલાભાઈને મત આપી ભવ્યાતિ ભવ્ય વિજય બનાવશો એવી સૌ મતદાતાઓને હું વિનંતી કરું છું. આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, કારણ કે મોદી સાહેબે જે કાર્યો કર્યા છે, ભૂપેન્દ્રભાઈની સરકારે જે કામો કર્યા છે, એ કામો લઈને અમે લોકો પાસે ગયા છીએ. એટલે આજના દિવસે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે આછોદ સીટ ઉપર અને તેમજ જંબુસર વોર્ડ નંબર 1ની પણ જ્યારે ચૂંટણી છે, ત્યારે બંને સીટો ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થવાનો છે, એવો હું આજના દિવસે વિશ્વાસ વ્યક્ત કરું છું. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.